હેલો એવરીવન, આજનો આપણો ટોપિક છે રિટેન પ્લાસેન્ટા. તો કે ધ પ્લાસેન્ટા ઇઝ અ સાઇડ ટુ બી રિટેન, કે ક્યારે રિટેન પ્લાસેન્ટા કહેવામાં આવે છે. ઓકે, તો કે વેન ઇટ ઇઝ નોટ એક્સપેલ આઉટ ઇવન 30 મિનિટ્સ આફ્ટર ધ બર્થ ઓફ ધ બેબી, કે જ્યારે છે એ પ્લાસેન્ટા છે ઇવન 30 મિનિટ પછી પણ બેબીનો બર્થ થઈ જાય એના 30 મિનિટ પછી પણ છે એ હજુ પ્લાસેન્ટા છે એક્સપેલ આઉટ ના થાય તો એને રિટેન પ્લાસેન્ટા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે કે ધ પ્લાસેન્ટા ઇઝ ટુ બી સેડ રિટેન વેન ઇટ ઇઝ નોટ એક્સપેલ આઉટ ઇવન 30 મિનિટ આફ્ટર ધ બર્થ ઓફ ધ બેબી. ધેન હવે આપણે એના કોઝિસ જોઈએ તો કે પ્લાસેન્ટા કમ્પ્લીટલી સેપરેટેડ બટ રિટેન ઇઝ ડ્યુ ટુ પુઅર વોલેન્ટરી એક્સપલ્સિવ ઇફર્ટ્સ, કે પ્લાસેન્ટા છે એ કમ્પ્લીટલી સેપરેટ થઈ ગયું હોય બરાબર, પણ રિટેન હોય પણ એક્સપેલ આઉટ ના થતું હોય બરાબર. સેપરેટ થઈ ગયું છે પણ એક્સપેલ આઉટ નથી થતું, તો શેના લીધે? તો કે ડ્યુ ટુ ધ પુઅર વોલન્ટરી એક્સપલ્સિવ ઇફર્ટ્સ, મતલબ કે જે યુટેરાઇન કોન્ટ્રાક્શન છે એ બરાબર ના આવતા હોય બરાબર. ઇનવોલન્ટરી કોન્ટ્રાક્શન હોય, રેગ્યુલર કોન્ટ્રાક્શન ના આવતા હોય, કોન્ટ્રાક્શન્સ છે તો એની સ્ટ્રેન્થ છે રેટ છે એ બરાબર ના હોય બરાબર. એટલે કે પ્લાસેન્ટા કમ્પ્લીટલી સેપરેટેડ, એટલે કે પ્લાસેન્ટા છે એ સેપરેટેડ છે કમ્પ્લીટલી છે બટ હજુ એ રિટેન છે, કેમ હજુ છે એ એક્સપેલ આઉટ થતું નથી બરાબર. તો કે શેના લીધે? તો કે ડ્યુ ટુ પુઅર વોલન્ટરી એક્સપલ્સિવ ઇફર્ટ્સ, કોન્ટ્રાક્શન બરાબર નથી આવતા એના લીધે. ઓકે, દેન એટોનિક યુટ્રસની કન્ડિશન, એટોનિક યુટ્રસ, દેન મોર્બિડ એડરન્ટ પ્લાસેન્ટા. મોર્બિડ એડરન્ટ પ્લાસેન્ટા એટલે કે જ્યારે અબનોર્મલ ઇન્વેન્શન ઓફ ધ પ્લાસેન્ટલ ટિશ્યુ, કે જે પ્લાસેન્ટલ ટિશ્યુ છે એનું ઇન્વેન્શન છે એ બરાબર થતું ના હોય, મતલબ કે જોવા જોઈએ મોર્બિડ એડરન્ટ પ્લાસેન્ટાનું એક્ઝામ્પલ જોવા જઈએ તો કે પ્લાસેન્ટા એસેટા આપણે ઓલરેડી છે ભણી ગયેલા છીએ બરાબર. તો કે આ હતા એના કોઝિસ, કે પ્લાસેન્ટા કમ્પ્લીટલી સેપરેટેડ બટ રિટેન ઇઝ ટુ બી ડ્યુ ટુ પુઅર વોલેન્ટરી એક્સપલ્સિવ ઇફર્ટ્સ, then atonic uterus, morbid adherent placenta. ઓકે, then dangerous risk છે કે જે રિટેન પ્લાસેન્ટાના લીધે થવાના ચાન્સીસ છે, કે તો એની અંદર આપણે પહેલું જોઈએ હેમરેજ છે. હેમરેજ ઓકે બરાબર, પ્લાસેન્ટા છે એ એક્સપલ આઉટ નહીં થાય તો એના લીધે હેમરેજ થવાના ચાન્સીસ પણ વધે છે બરાબર. દેન શોકમાં પણ પેશન્ટ જઈ શકે છે ડ્યુ ટુ ધ બ્લડ લોસ વધી જશે એના લીધે બરાબર. હેમરેજ થશે તો બ્લડ લોસ વધશે. ઓકે, એટલે કે શોક ડ્યુ ટુ ધ બ્લડ લોસ. દેન ફ્રીક્વન્ટ એટેમ્પ ટુ ઓફ ધ અબડોમિનલ મેન્યુપ્યુલેશન ટુ એક્સપ્રેસ ધ પ્લાસેન્ટા આઉટ, અને આપણે ફ્રીક્વન્ટલી વારંવાર છે શું એટેમ્પ્ટ કર્યું હોય તો કે અબડોમિનલ મેન્યુપ્યુલેશન, આપણે અબડોમિનલ ઉપરથી આપણે પ્રેશર આપતા હોય અથવા તો પ્લાસેન્ટાને છે એ મેન્યુઅલી રિમૂવ કરવાની ફ્રીક્વન્ટલી ટ્રાય કરતા હોય બરાબર. એટલે કે એક્સપ્રેસ આઉટ કરવાની પ્લાસેન્ટાને આપણે ટ્રાય કરતા હોય ફ્રીક્વન્ટલી, તો એના લીધે છે એ ઘણી વખત એ પણ ચાન્સીસ છે વધે છે, મતલબ કે અબડોમિનલ મેન્યુપ્યુલેશન ટુ ધ એક્સપ્રેસ ધ પ્લાસેન્ટા આઉટ, કે ફ્રીક્વન્ટ ટ્રાય કરતા હોય બરાબર. દેન પર્પ્યુરલ સેપ્સિસ. ઓકે, અને સેપ્સિસ થવાના પણ ચાન્સીસ છે, ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે એ પણ વધે છે. ઓકે, એટલે કે આ ડેન્જરસ રિસ્ક છે કે જે રિટેન પ્લાસેન્ટાના લીધે હેમરેજ થવાના ચાન્સીસ વધશે. હેમરેજ થશે એટલે કે બ્લડ લોસ થવાના ચાન્સીસ વધશે, અને બ્લડ લોસ થશે એટલે કે શોકમાં જવાના પણ ચાન્સીસ છે. અને રિટેન પ્લાસેન્ટા હશે એક્સપેલ આઉટ નહીં થતું હોય એટલે આપણે વારંવાર છે અબડોમિનલ મેન્યુપ્યુલેશન છે એની ટ્રાય કરશું બરાબર, એટલે કે પ્લાસેન્ટાને રિમૂવ આઉટ કરવાની ટ્રાય કરશું. ઓકે, એટલે કે ફ્રીક્વન્ટલી અબડોમિનલ મેન્યુપ્યુલેશન પણ થતું હશે. દેન પરપ્યુરલ સેપ્સિસ થવાના પણ ચાન્સીસ છે એ વધશે. ઓકે, દેન હવે આપણે લાસ્ટ વન ઇઝ જોઈએ કે મેનેજમેન્ટની અંદર ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ ધ આર્બિટ્રરી ટાઈમ, જેમ કે કયો ટાઈમ કેટલો ટાઈમ છે કે નોર્મલી 30 મિનિટ્સ છે, કે 30 મિનિટ્સ પછી પણ બેબીનું બર્થ થઈ ગયું હોય તે પછી 30 મિનિટ્સ પછી પણ હજુ પ્લાસેન્ટા છે એક્સપેલ આઉટ ન થાય તો એને રિટેન પ્લાસેન્ટા તરીકે આપણે કીધું છે. ઓકે, તો કે એ જે આર્બિટ્રરી ટાઈમ છે કે એ હાફ એન અવર જે છે. ઓકે, ધ પેશન્ટ ઇઝ ટુ બી વોચ કેરફુલી ફોર એવિડન્સ ઓફ એની બ્લીડિંગ, કે એ સમયની અંદર છે એ પેશન્ટને કેરફુલી છે એ ઓબ્ઝર્વ કરવાનું છે બરાબર, જોવાનું છે. અને શું જોવાનું છે મેઇનલી તો કે કોઈ પણ બ્લીડિંગ નથી થતું ને એના માટે. ઓકે, દેન રિટેન પ્લાસેન્ટા હશે તો એનું મેનેજમેન્ટ છે 3 વસ્તુમાં ડિવાઇડેડ થશે, કે પ્લાસેન્ટા,
સેપરેટેડ હોય અથવા તો અનસેપરેટેડ હોય અથવા તો કોમ્પ્લિકેટેડ કંઈ પણ કન્ડિશન હોય, બરાબર. તો આપણે એની અંદર પહેલું જોઈએ કે સેપરેટેડ, કે પ્લાસેન્ટા ઇઝ સેપરેટેડ એન્ડ રિટેન, કે પ્લાસેન્ટા છે એ સેપરેટેડ છે પણ હજુ પણ શું છે, રિટેન છે, કે સેપરેટ થઈ ગયું છે પણ એક્સપ્રેસ આઉટ થતું નથી, બરાબર. એટલે કે પ્લાસેન્ટા ઇઝ સેપરેટેડ એન્ડ રિટેન. તો કે ટુ એક્સપ્રેસ ધ પ્લાસેન્ટા આઉટ બાય ધ કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન, કે એ મેથડ છે કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન, આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ આગળના ચેપ્ટરમાં, બરાબર. કે જે કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન છે આપણે મેથડ છે કે એ મેથડ થ્રુ છે આપણે પ્લાસેન્ટાને એક્સપ્રેસ આઉટ કરવાની ટ્રાય કરશું, બરાબર. એટલે કે ટુ એક્સપ્રેસ ધ પ્લાસેન્ટા આઉટ બાય ધ કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન. દેન અનસેપરેટેડ જ્યારે હશે પ્લાસેન્ટા, ઓકે, તો કે મેન્યુઅલ રિમૂવલ ઓફ ધ પ્લાસેન્ટા ઇઝ ટુ બી ડન અંડર ધ જનરલ એનેસ્થેસિયા. જ્યારે પ્લાસેન્ટા છે અનસેપરેટેડ હોય, સેપરેટ ના થયેલું હોય તો આપણે મેન્યુઅલ રિમૂવલ કરવાની ટ્રાય કરશું, બરાબર, અંડર ધ જનરલ એનેસ્થેસિયા. દેન કોઈ પણ કોમ્પ્લિકેટેડ કન્ડિશન હોય, કોમ્પ્લિકેટેડ ચીઝ આવે તો કે રિટેન પ્લાસેન્ટા વિથ સોક બટ નો હેમરેજ. કોમ્પ્લિકેશન છે કે પ્લાસેન્ટા છે એ રિટેન છે પણ એની સાથે શું જોવા મળે છે તો કે સોક પણ, ઓકે, પણ હેમરેજ છે, હેમરેજ જેવી કન્ડિશન કોઈ પણ જોવા મળતી નથી, ઓકે, બટ નો હેમરેજ, ઓકે. તો કે અને સેકન્ડ વન રિટેન પ્લાસેન્ટા વિથ સેપ્સિસ, then retain placenta with hemorrhage and retain placenta with an episiotomy wound. તો કે આપણે કોમ્પ્લિકેશનની અંદર જોયું કે રિટેન પ્લાસેન્ટા, પહેલું કોમ્પ્લિકેશન જોયું કે રિટેન પ્લાસેન્ટા વિથ શોક બટ નો હેમરેજ. તો આપણે શું કરશું તો કે પહેલાં આપણે શોકને ટ્રીટ કરશું, બરાબર, ટ્રીટ ધ શોક વેન ધ કન્ડિશન ઇઝ ઇમ્પ્રૂવ, કે જ્યારે કન્ડિશન છે ઇમ્પ્રૂવ થાય ત્યારે આપણે મેન્યુઅલ રિમૂવલ ઓફ ધ પ્લાસેન્ટા મતલબ કે એ કરાવડાવશું, બરાબર. એટલે કે રિટેન પ્લાસેન્ટા વિથ શોક હોય કે ત્યારે એવી કન્ડિશનની અંદર આપણે પહેલાં શું ટ્રીટ કરશું, શોકને ટ્રીટ કરશું. ધેન આપણે છે એ જ્યારે પેશન્ટની કન્ડિશન વધે, વેન ધ પેશન્ટ કન્ડિશન ઇઝ ઇમ્પ્રૂવ, દેન આફ્ટર મેન્યુઅલ રિમૂવલ ઓફ ધ પ્લાસેન્ટા ઇઝ ટુ બી ડન, ઓકે. દેન રિટેન પ્લાસેન્ટા વિથ સેપ્સિસ, કે જ્યારે સેપ્સિસની કન્ડિશન હોય, પ્લાસેન્ટા રિટેન હોય એની સાથે સાથે સેપ્સિસ પણ જોવા મળે, બરાબર. તો એવી વખતે આપણે એક સારી એવી હોસ્પિટલમાં જે પેશન્ટ છે એને રિફર કરશું, ઓકે. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક, કોઈ પણ એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરશું, બરાબર. કલ્ચરલ ટેસ્ટ છે, સેન્સિટિવિટી ટેસ્ટ છે, એ બધી આપણે એ ટેસ્ટ કરાવડાવશું અને એ પછી આપણે એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરશું. દેન બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર હોય તો બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ આપણે કરાવડાવશું, ઓકે. અને જે પ્લાસેન્ટલ રિમૂવલ છે, બરાબર, કે એ છે સારા એવા ડૉક્ટર પાસે આપણે કરાવડાવશું, ઓકે, મતલબ કે ટ્રેન ડૉક્ટર, ઓકે. એટલે કે રિટેન પ્લાસેન્ટા વિથ સેપ્સિસ, તો એવી કન્ડિશન દરમિયાન આપણે એન્ટીબાયોટિક ને એવી બધી એન્ટીબાયોટિક્સ છે પ્રિસ્ક્રાઇબ કરશું, બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવડાવશું, બરાબર, સારી હોસ્પિટલની અંદર એને ચેકઅપ કરાવડાવશું. કલ્ચરલ ટેસ્ટ છે કે સેન્સિટિવિટી ટેસ્ટ છે કે જે ઇન્ફેક્શન ડિટેક્ટ કરવાના જે ટેસ્ટ છે એ આપણે કરાવડાવશું, ઓકે. ધેન રિટેન પ્લાસેન્ટા વિથ હેમરેજ, કે જ્યારે પ્લાસેન્ટા રિટેન હોય, બરાબર, અને હેમરેજ પણ એની સાથે સાથે હોય, બ્લીડિંગ પણ હોય, તો આપણે એ સમયે છે સેમ વસ્તુ ફોલો કરશું કે પહેલાં આપણે શોકને પ્રિવેન્ટ કરશું, બરાબર, શોક ના થાય બ્લડ લોસના લીધે, ઓકે. એટલે કે આપણે કન્ડિશન ઇમ્પ્રૂવ કરશું, બ્લડ ટ્રાન્સફ્યુઝન છે કે કોઈ પણ ફ્લૂઇડ રિપ્લેસમેન્ટ થેરાપી છે કે એ બધું આપણે કરાવડાવશું, ઓકે. અને એને થર્ડ સ્ટેજ હેમરેજની અંદર ઇન્ક્લુડેડ થશે બિકોઝ ઓફ હેમરેજ, ઓકે. દેન રિટેન પ્લાસેન્ટા વિથ એન એપિઝોટોમી વૂન્ડ, કે જ્યારે રિટેન પ્લાસેન્ટા હોય વિથ એન એપિઝોટોમી વૂન્ડ, ઓકે. તો કે એ સમયે છે આપણે બ્લીડિંગ પોઈન્ટ જોઈશું પહેલાં તો, કે એપિઝોટોમી ઓફ ધ એપિઝોટોમી વૂન્ડ, કે એપિઝોટોમી વૂન્ડ છે કે તો ત્યાંથી કઈ સાઈડમાંથી બ્લીડિંગ થાય છે, તો કે પહેલાં આપણે બ્લીડિંગ પોઈન્ટને જોઈશું અને પછી એ બ્લીડિંગ સાઈડને છે એ સિક્યોર કરશું, મતલબ કે આર્ટરી ફોર્સેપ્સનો યુઝ કરશું કે એના થ્રુ છે આપણે એ બ્લીડિંગ પોઈન્ટને સિક્યોર કરશું, ટાઈપ કરશું, બરાબર. એટલે કે અને પછી છે એ વસ્તુ જે પ્લાસેન્ટા છે એનું
શું કરશું? મેન્યુઅલ રિમૂવલ. ઓકે, આફ્ટર ધ રિપેર ઓફ ધ એપિઝોટોમી વૂન્ડ. ઓકે, એટલે કે રિટેન પ્લાસેન્ટા વિથ એન એપિઝોટોમી વૂન્ડ, કે જ્યારે એવી કન્ડિશન પોસિબલ હોય, એવું કોમ્પ્લિકેશન થાય, તો એ સમયે આપણે પહેલાં એપિઝોટોમી વૂન્ડની અંદરથી, વૂન્ડ પાસેથી કઈ જગ્યાએથી બ્લીડિંગ થાય છે એ સાઇટ છે એને પહેલાં ડિટેક્ટ કરશું, અને પછી એ સાઇટ છે એને આપણે રિપેર કરશું, અને પછી આપણે મેન્યુઅલ રિમૂવલ ઓફ ધ પ્લાસેન્ટા છે એ પ્રોસિજર ફોલો કરશું. ઓકે, તો આ હતા એના કોમ્પ્લિકેશન. હવે આપણે પાછું એક વખત રિપીટ કરી લઈએ રિટેન પ્લાસેન્ટા. તો કે રિટેન પ્લાસેન્ટા શું છે? તો કે પ્લાસેન્ટા ઇઝ ટુ બી સેન્ટ વેન it is not expel out even 30 minutes after the birth of the baby. કે આ બેબીનો બર્થ થાય એના પછી 30 મિનિટ પછી પણ પ્લાસેન્ટા રિટેન હોય, મતલબ કે હજુ પણ પ્લાસેન્ટા છે એક્સપેલ આઉટ ન થયું હોય, તો એને રિટેન પ્લાસેન્ટા કહેવામાં આવે છે. ઓકે, દેન આપણે એના કોઝિસ જોયા તો કે એની અંદર પ્લાસેન્ટા કમ્પ્લીટલી સેપરેટેડ બટ રિટેન ઇઝ ટુ બી પુઅર વોલન્ટરી એક્સપલ્સિવ ઇફર્ટ્સ, જે મતલબ કે કોન્ટ્રાક્શન બરાબર ના આવતા હોય તો, then atonic uterus and morbid adherent placenta. Then dangerous risk, તો કે એની અંદર આપણે હેમરેજ, shock due to blood loss, frequent attempts of the abdominal manipulation to express the placental out, then purpular sepsis. દેન મેનેજમેન્ટ આપણે જોયું તો કે ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ ધ આર્બિટરી ટાઈમ ઓફ ધ હાફ એન અવર, કે જે હાફ એન અવર છે એના પછી પણ આપણે બેબી જે બર્થ થયું હોય એના હાફ એન અવર પછી પણ પ્લાસેન્ટા એક્સપેલ આઉટ ના થાય, તો એ પેશન્ટને આપણે કેરફુલી વોચ કરશું, પહેલાં ઓબ્ઝર્વ કરશું, અને કોઈ પણ જગ્યાએથી બ્લીડિંગ નથી થતું નહીં તો એ વસ્તુ આપણે સારી રીતે ડિટેક્ટ કરશું. ઓકે, દેન રિટેન પ્લાસેન્ટા, તો એની અંદર મેનેજમેન્ટ 3 રીતે થશે. તો કે સેપરેટ, અનસેપરેટેડ અને કોમ્પ્લિકેટેડ. તો કે સેપરેટેડ પ્લાસેન્ટા સેપરેટ હોય અને છતાં પણ રિટેન્ડ હોય, છતાં પણ એક્સપેલ આઉટ ન થતી હોય, તો એ જે પ્લાસેન્ટા છે એને કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન મેથડ થ્રુ છે આપણે એને એક્સપ્રેસ કરશું. ઓકે, દેન અનસેપરેટેડ, સેપરેટેડ ના હોય બરાબર, તો મેન્યુઅલ રિમૂવલ ઓફ ધ પ્લાસેન્ટા અંડર જનરલ એનેસ્થેસિયા. ઓકે, દેન કોમ્પ્લિકેશન હોય તો રિટેન, જેમ કે કોમ્પ્લિકેટેડ કન્ડિશન જેમ કે રિટેન પ્લાસેન્ટા વિથ શોક બટ નો હેમરેજ, રિટેન પ્લાસેન્ટા વિથ સેપ્સિસ, રિટેન પ્લાસેન્ટા વિથ હેમરેજ, રિટેન પ્લાસેન્ટા વિથ એન એપિઝોટોમી વોન્ડ. દેટ્સ ઇટ. થેન્ક યુ.